નમસ્કાર, હું પ્રદીપ સોની નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. ઇન્ડિયન સોસાયટી ફોર ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ વડોદરા ચેપ્ટર અને ત્રિવેણી થિયેટર વડોદરાના સંયુક્ત ઉપક્રમે ધી આર્ટ ઓફ ટ્રાન્સફોર્મેશન નેચરલ વર્કશોપ વડોદરામાં કમાટીબાગ પાસે એક જાણીતી હોટલમાં યોજાયો હતો. આ વર્કશોપનો ઉદ્દેશ થિયેટરની પરિવર્તનશીલ શક્તિ દ્વારા કોર્પોરેટ જગત, કોલેજ જગત, વ્યક્તિગત જગત સહિત માનવીમાં રહેલા વીક પોઈન્ટ્સ, નબળાઈઓ દૂર કરી નબળાઈને જ એક શક્તિમાં, એક પ્રોગ્રેસિવ પ્રોપેલિંગ ફોર્સના સ્વરૂપમાં બદલીને સફળતાના દરવાજા ખોલી નાખવાની શક્યતાઓ ઊભી કરે છે. આ વર્કશોપમાં શહેરના વિવિધ કોર્પોરેટ સંસ્થાઓના લીડર્સ, પ્રોફેશનલ્સ, HR લીડર્સ, યંગસ્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા, જેઓને નેશનલ ટ્રેનર વોલ્ટર પીટર દ્વારા પ્રોત્સાહક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નમસ્કાર, મારું નામ PS ચારી છે અને હું રંગીતાર્ય છું. ત્રિવેણી નાટ્ય સંસ્થા છેલ્લા 62 વર્ષથી શહેરમાં કાર્યરત છે અને અમારું માત્ર નાટક એટલે મનોરંજન તરીકે ઉપયોગ કરવાનું નહીં, પણ નાટકનું જાહેર શિક્ષણમાં, સામાજિક શિક્ષણની અંદર બાળકો, યુવાનો, પ્રોફેશનલ્સ, કોર્પોરેટની અંદર એનો શું ઉપયોગ થઈ શકે એના માટે આજની કાર્યશાળા છે ધી આર્ટ ઓફ ટ્રાન્સફોર્મેશન. અને એ ટ્રાન્સફોર્મેશન તમારી વાણીમાં, તમારા વર્તનમાં, તમારા વ્યવહારમાં, એ બધું નાટકમાં જે અમે એક્ટરને ટ્રેનિંગ આપીએ છીએ એ વખતે જે નાની નાની એક્સરસાઇઝીસ અમે બધા કરાવતા હોય એ જ એક્સરસાઇઝીસ આજે શિબિરાર્થીઓ પાસે થશે. અને હું એમ માનું છું કે એ એક્સરસાઇઝ કરવાથી અહીંયા જે શિબિરાર્થીઓ આવ્યા છે એમને એમના વ્યવસાયિક અથવા તો પ્રોફેશનલ જીવનની અંદર એનો ખૂબ મોટો ફાયદો થશે. અને આ જે વર્કશોપ છે એ ISTD ના સહકારથી ત્રિવેણી આજે યોજે છે. થેન્ક યુ. ISTD नेशनल लेवल की ये वेल रिकॉग्नाइज ट्रेनिंग डेवलपमेंट बॉडी है. इसका 50+ चैप्टर्स है ऑल ओवर इंडिया एंड इंडिया. बड़ौदा इज वन ऑफ द वेरी रेप्यूटेड चैप्टर एंड वाइब्रेंट. आज का जो वर्कशॉप है वो ISTD बड़ौदा चैप्टर्स और त्रिवेणी थिएटर्स दोनों मिलकर कंबाइंड रूप से ऑर्गेनाइज कर रहे हैं. और जो रिसोर्स पर्सन है वो पीटर वाल्टन जो अहमदाबाद से आए हैं. ISTD का अपना खुद का एक्सपीरियंस ट्रेनिंग एंड डेवलपमेंट में रिसर्च प्लेस है और त्रिवेणी का ड्रामेटिक्स और फेब्रिक्स में दोनों का एक डेडली कॉम्बिनेशन लैक इन मरी बायोग्राफी वर्कशॉप जो कि काफी इफेक्टिव है. ISTD એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે જે વડોદરામાં છે અને ISTD છે એ અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ્સ છે ઓર્ગેનાઇઝ કરતું હોય છે સ્ટુડન્ટ માટે, કોર્પોરેટ માટે, અને કોર્પોરેટ માટે કસ્ટમાઇઝ પ્રોગ્રામ પણ ડિઝાઇન કરવામાં આવે છે. ISTD પાસે 300 કરતા પણ વધારે ટ્રેનરનું આખું પુલ છે કે જે બધા અલગ અલગ ફિલ્ડમાં એક્સપર્ટ્સ છે. પ્લસ ISTD દર વર્ષે ISTD ટ્રેનર અવોર્ડ એવી એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરે છે. અવોર્ડ સેરેમની હોય છે જે આગામી માર્ચ અને એપ્રિલમાં જવા થઈ રહી છે. અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે એને ફોલો કરો. ત્યાં આગળ અમારી ડેટ જે ડિસાઇડ થશે એ મૂકવામાં આવશે. ત્યાં આગળ જો તમે ટ્રેનિંગ ફિલ્ડમાં હો અને તમે કંઈક ઇનોવેટિવ કે ક્રિએટિવિટી યુઝ કરો છો તમારા ટ્રેનિંગમાં અને તમારે એવોર્ડ માટે એપ્લાય કરવું છે તો તમે આ એવોર્ડ માટે એપ્લાય કરી શકો છો. ये आज का जो वर्कशॉप है द आर्ट ऑफ ट्रांसफॉर्मेशन, इसको जब हमने इसके बारे में सोचा था तो हमने सोचा कि जो कॉर्पोरेट में कम्युनिकेशन, पर्सनल डेवलपमेंट, ये सब की जो बात होती है इसमें कुछ चीजें हैं जो आप प्रेजेंटेशन में या लेक्चर में बता नहीं पाते. वो सारी चीजें थिएटर्स के थ्रू बहुत अच्छे से आप लोगों को बता सकते हो, उनको एक्सरसाइज करा सकते हो. तो इसीलिए हमने ये वर्कशॉप का ऑर्गेनाइज किया है कि जो पार्टिसिपेंट है वो एक्चुअली करके एक्सरसाइज करके एक्सपीरियंस करके ये सारी कुछ चीजें सीख सके. तो ये यूज है थिएटर्स का इन टीचिंग प्रोफेशन, इन ट्रेनिंग. Madam, you introduce yourself and tell the feedback about this workshop. I'm Sharini Wagner. I'm from Harvard University, the Faculty of Management Studies in my MBA. So regarding the program, I'm actually enjoying a lot. It's being a new experience, which is bringing people connected, bringing a new experience. Like it's such a different world. We are sharing feelings, emotions, experience, knowledge, having some skills such as collaboration, communication, and also team coordination. So it's actually a very good program, and I recommend people for those who want to enter into a new world and know how the workplace works, how people interact in the organizations, how people interact outside. So it's actually a good program, and I'm also very happy to participate. It's a great opportunity.